જય ભોળાનાથ, જય શ્રી રાધે કૃષ્ણ. આપ સૌ દર્શક મિત્રોનું સોશિયલ મીડિયા ચેનલ માઇલસ્ટોન અંકિત અને દીપેશ ફિશમાં હાર્દિક સ્વાગત છે. હું અને મારા કોલેજના મિત્ર દીપેશ પાટીલ અમે લોકોએ શરૂ કરી છે એક બાઇક રાઇડ જર્ની. અમે અમારી આ બાઇક રાઇડ જર્નીની શરૂઆત ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોથી કરી છે. અમે આ અમારી છઠ્ઠી બાઇક રાઇડ જર્ની છે. અમે જઈ રહ્યા છીએ આજે સાળંગપુર, કાઠિયાવાડની ધરતી. જેમ કહેવાય છે કે ભગવાનને પણ ભૂલો પડવાનું કહ્યું છે. અત્યાર સુધીમાં અમે જે 5 રાઈડ કમ્પ્લીટ કરી છે એમાં સૌથી પહેલી રાઈડ અમે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવથી શરૂ કરી હતી. મહાદેવના નામ સાથેથી હર હર મહાદેવ. ત્યારબાદ અમે અમારી બીજી બાઇક રાઈડ કરી હતી અંબાજી ધામ, મા દુર્ગાના ચરણોમાં. ત્યારબાદ અમે અમારી ત્રીજી બાઇક રાઇડ જર્ની કરી હતી શામળાજી વિયા કલેશ્વરી મંદિર. કલેશ્વરી મંદિર વિશે હું એક અલગથી વિડીયો બનાવીશ, જેમાં આપણને આપ સૌને કલેશ્વરી માતા મંદિર વિશે બહુ જ વિગતવાર માહિતી આપીશ. આ ગુજરાતમાં આવેલું એક એવું મંદિર છે જ્યાં દરેક જણે એક વખત જવું જોઈએ. વન ડે પિકનિક માટે બેસ્ટ સ્થળ છે આ. કદાચ બહુ જ ભાગ્યે જ કોઈક લોકોએ આ જગ્યા જોઈ હશે. ત્યારબાદ અમે અમારી ચોથી બાઇક રાઇડ જર્ની કરી હતી ડાકોર રણછોડરાય મંદિર. અને ત્યારબાદ અમે અમારી 5મી બાઇક રાઇડ જર્ની કરી હતી પાવાગઢ મંદિર. આજે અમારી આ છઠ્ઠી બાઇક રાઇડ જર્ની છે. હું જઈ રહ્યો છું મારા મૂળ વતન બરવાડા બાજુમાં સાળંગપુર ધામ. કષ્ટભંજન દેવ જગ પ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. વચ્ચે અમે ભાયલા મોગલધામના દર્શન કર્યા અને હવે અમે જઈ રહ્યા છીએ સૌથી પહેલાં ભીમનાથ મહાદેવ. ભીમનાથ મહાદેવના દર્શન કરીને અમે ત્યાંથી સીધા નીકળીશું સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. અને ત્યાં અમે દર્શન કર્યા બાદ વળતી વખતે કુંડળધામના દર્શન કરીશું. તો જોડાયેલા રહો અમારી સાથે.